સુરતના એક યુવક સાથે ધાર્મિક ચિહ્નોને લઈને વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે। મુંબઈમાં ખાનગી કંપનીમાં ટ્રેનિંગ દરમિયાન સુરતના યુવકને શિખા અને તિલક દૂર કરવા માટે દબાણ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। યુવકે આનો ઇનકાર કરતા તેને ટ્રેનિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। હવે આ મામલે કાનૂની કાર્યવાહી શરૂ થતા કોર્પોરેટ ક્ષેત્રમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ચર્ચા તેજ બની છે। સુરતના જેલ વગાસિયા નામના યુવકે દાવો કર્યો છે કે મુંબઈમાં લેન્સકાર્ટ કંપનીની ટ્રેનિંગ દરમિયાન તેને શિખા અને તિલક દૂર કરવા માટે કહેવામાં આવ્યો હતો। યુવાને જણાવ્યું કે આવા ધાર્મિક ચિહ્નો તેના વિશ્વાસનો ભાગ છે અને તે દૂર કરવા તેણે ઇનકાર કર્યો હતો। યુવાનના નિર્ણય બાદ કંપની દ્વારા તેને ટ્રેનિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને યુવકે હવે કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। આ મામલો સામે આવતા નોકરીમાં સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા અને ભેદભાવ મુક્ત કાર્યસ્થળ અંગે ચર્ચા તેજ બની છે। આ ઘટનાએ કોર્પોરેટ સેક્ટરમાં કર્મચારીઓની ધાર્મિક ઓળખ અને વ્યક્તિગત સ્વતંત્રતા અંગે નવા સવાલો ઉભા કર્યા છે। હું જેલ સોગાસિયા, હું સુરત શહેરમાં રહું છું। 10/12/2025ના રોજ લેન્સકાર્ટ કંપનીમાંથી મને જોબ માટેની ઓફર આવેલી। પછી સુરતમાં વેસુ એરિયામાં હું તેના સ્ટોર પર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો। પણ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો ત્યારે તે લોકોએ મને કીધેલું નહીં કે તમારે શિખા છે, તિલક ચાંદલો કલાવા છે, માળા છે કે અન્ય ધર્મલગતી વસ્તુઓ છે જે આપણે કંપનીમાં પરમિશન નથી। પછી અહીંયાથી 1 મહિના માટે આપણે ન્યૂ મુંબઈ તેના ટ્રેનિંગ સેન્ટરે ટ્રેનિંગ લેવા માટે જવાનું, જ્યાં હું 1/5/2026ના રોજ હું ટ્રેનિંગ સેન્ટરે પહોંચ્યો મુંબઈ। ત્યાં જઈને મને એ લોકોએ કીધું કે તમારી જે શિખા છે એ તમારે કાપવી જ પડશે। તમારી શિખા છે જે કંપનીમાં પરમિશન નથી, તમારી શિખા સાથે તમારે જોબ કરવાની। તમે તિલક ચાંદલો નહીં કરી શકો, તમે માળા નહીં ધારણ કરી શકો, તમે કલાવા કે અથવા તો અન્ય કોઈ તમારે ગ્રહની નંગવાળી વીંટી તમે પહેરી નહીં શકો। એટલે જ કે તમારા હાથમાં કોઈ જો ઓમ કે એવું કાંઈ ચિહ્નનું તમે ટેટુ પાડેલું છે તો એ તે તમારે કઢાવવું પડશે। એ તમે નહીં કઢાવો ત્યાં સુધી તમને જોબ નહીં મળે। અને તેમ કહી મને બીજા દિવસે કંપનીમાંથી કાઢી નાખેલો કે તમે આ બધું કે રિમૂવ કરીને આપશો તો જ તે તમને કંપનીમાં અમે પાછા રાખશું। કેટલી ગંભીર બાબત છે આ? એમ કહેવાય કે આપણા હિન્દુઓ માટે બહુ ગંભીર અને શરમજનક વાત છે કે મુસલમાન લોકોને ગુરખો પહેરવાની પરમિશન આપે છે, શીખ લોકોને પાઘડી પહેરવાની પરમિશન આપે છે, પણ માત્ર આપણા હિન્દુઓ સાથે જ આવું કેમ? આપણે હિન્દુઓને આપણો ધર્મ છુપાવવો એવું કેમ? કે આ જો આવી રીતના ચાલતું રહ્યું તો ભવિષ્યમાં આપણો હિન્દુ ધર્મ નાબૂદ થવાને આરે છે। શું કાર્યવાહી? આના પર બને તેટલી કાર્યવાહી થવી જોઈએ કે 2013થી આ જે કંપની લાગુ કરેલ કંપની રનિંગ છે કે કંપની રનિંગ છે તેમાં અત્યાર સુધીમાં કેટલા એવા હિન્દુ લોકો હોય છે જેને તેનો તિલક ચાંદલો હિસાબે તેને કંપનીમાંથી કાઢી નાખાય છે અથવા તો તેના તિલક ચાંદલો ભૂસીને તેની પાસે કામ કરાવતા હોય છે। એટલે તેના પર તેના એટલા સમય પર છે ને તેને ભરપાઈ કરવી અને જે લોકોને કાઢી નાખેલા છે તેને પાછા કંપનીમાં માન સન્માનથી બોલાવવા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।